નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ 1 ભારતનો વારસો વિશે થોડો અભ્યાસ કરીએ. મિત્રો, સ્ક્રીન ઉપર તમને જે મુદ્દાઓ દેખાય છે તે પ્રશ્નના સ્વરૂપમાં જવાબ સાથે સ્ક્રીન દેખાયેલી છે. સાથે સાથે આપણે આપણી ટેક્સ્ટબુક રાખી અને એક પછી એક બધા મુદ્દાઓનો અભ્યાસ વિગતવાર કરીએ. ભારતનો વારસો. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે જે લખ્યું છે એમાં સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ એટલે ભારત વર્ષ, જેના સંતાનો ભારતીય છે એવું કહેવાયું છે. ભારતમાં શુભ કાર્ય પ્રસંગે લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થતો. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ એમ 3 દિશાઓમાં આપણને સમુદ્ર મળ્યો છે અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો ભવ્ય દેશ એટલે કે ભારત. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વેપાર કરવા માટે આવી અને ભારતની સંસ્કૃતિમાં ભળી ગઈ. આમ વિદેશી પ્રજા અને ભારતીય પ્રજાની પરસ્પર સંસ્કૃતિની આદાન પ્રદાન એટલે કે આપ-લે થવા લાગી અને ભારત એક વિશાળ સંસ્કૃતિ ધરાવતો દેશ બની ગયો. હવે આપણે મુખ્ય મુદ્દો ભારતનું સ્થાન અને વિસ્તાર વિશે થોડી વાત કરીએ. ભારતનું સ્થાન અને વિસ્તાર. વર્તમાન સમયના સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે ધોરણ 9માં ખૂબ જ સારી રીતે અભ્યાસ કરી ચૂક્યા છીએ. પ્રાચીન સમયનું ભારત ઘણું વિશાળ હતું અને હાલમાં પણ ભારત વિસ્તારની દૃષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે અને જનસંખ્યાની દૃષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. મિત્રો, આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ મુદ્દાને શક્ય હોય તો નોટ કરતા રહેજો. ત્યારબાદ બીજો મુદ્દો, વૈવિધ્યસભર વારસો એટલે કે વિવિધતાવાળો વારસો. માત્ર ને માત્ર ભારત જ વિશ્વમાં એવો દેશ છે કે જેમાં અનેક પ્રકારની સંસ્કૃતિઓ આપણને મળી છે. ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. ભારતની સંસ્કૃતિમાં સત, ચિત્ત, આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. તેણે અપનાવેલા અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થઈ રહ્યો છે. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીએ તો આજ દિવસ સુધી ભારતના લોકો પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ, કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બન્યા છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરેનો અગત્યનો ફાળો રહ્યો છે. તેમના ધર્મ, શાસન, શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ, રીત રિવાજો વગેરે પણ ભારતને મળ્યા છે. આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે. હવે મિત્રો, આપણે સંસ્કૃતિ એટલે શું, સંસ્કૃતિનો અર્થ જોઈએ. સંસ્કૃતિ કેને કહેવી? સંસ્કૃતિની નાની એવી વ્યાખ્યા, તો સૌથી ટૂંકી વ્યાખ્યા જોઈએ આપણે તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. મિત્રો, ફરી પાછી એક વખત યાદ રાખી લઈએ. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ, રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન એટલે કે અલગ અલગ સમાજોની સંસ્કૃતિ બની છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને
તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનની ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ પણ કહી શકાય. મિત્રો, આ સંસ્કૃતિનો આપણો અર્થ છે. મિત્રો, ઘણી વખત બોર્ડ દ્વારા સંસ્કૃતિનો અર્થ પૂછાય છે, તો એને તમે આઈએમપી કરી રાખજો. ત્યારબાદ ભારતીય સંસ્કૃતિનો વારસો. આપણને ભારતીય સંસ્કૃતિનો વારસો મળ્યો છે. મિત્રો, અગાઉ પણ મેં વાત કરી એમ વારસો એટલે કે એક પેઢીથી બીજી પેઢીના હાથમાં જે કાંઈ સંસ્કૃતિ જાય એને વારસો કીધું છે. એને જોઈએ. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. પૂર્વજો એટલે કે આપણા બાપ દાદા નહીં, પરંતુ હજારો વર્ષોથી આપણે આ ભારતની જે પ્રજા હતી એ એક પછી એક પેઢીને આપતી ગઈ. આને આપણે વારસો કીધો છે. ભારતનો ઇતિહાસ હજારો વર્ષો પુરાણો છે. શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞાપત્રમાં હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. મિત્રો, આપણે આ રોજ ધોરણ 1થી બોલતા આવીએ છીએ કે ભાઈ પ્રતિજ્ઞાપત્રમાં પણ લખ્યું છે કે આપણા વારસાનો મને ગર્વ છે. તો ભારત જ માત્ર એક એવો દેશ છે કે જેને આવડો મોટો ભવ્ય વારસો મળ્યો છે. આ સમૃદ્ધ વારસો એટલે કે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન એમ પણ કહી શકાય. ભારતના આ વારસાને નીચે દર્શાવેલા 2 વિભાગમાં વહેંચી શકાય. તો સૌથી પહેલું એક પ્રાકૃતિક વારસો અને બીજું સાંસ્કૃતિક વારસો. મિત્રો, ફરી પાછું આપણે એક વખત જોઈ લઈએ વારસાના 2 પ્રકારો. ક્યાં સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો. તો પ્રાકૃતિક વારસો તો એને આપણે જોઈએ. પ્રાકૃતિક વારસો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે કે પ્રાકૃતિક વારસો. ફરી પાછું આપણે એક વખત જોઈએ ને કે ભાઈ માનવ જીવન અને પ્રકૃતિ એની વચ્ચેનો જે સંબંધ છે એકદમ નજીકનો સંબંધ છે. મિત્રો, આપણે બધા પ્રકૃતિથી જોડાયેલા છીએ. આપણે પ્રકૃતિ સાથે રહીએ છીએ. પ્રકૃતિને આપણે સાચવીએ છીએ. પ્રકૃતિ આપણને સાચવે છે. એટલા માટે આપણે નિકટતમ સંબંધ એવું કીધું છે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે, જેમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણનો સમાવેશ થાય છે. ત્યારબાદ વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષીઓ, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો નહીં વિવિધ પ્રકારના ખડકો, ખનિજોનો સમાવેશ થાય છે. આપણે પ્રાકૃતિક વારસાના સંતાન છીએ. પ્રકૃતિએ આપણને આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ આપણને ભેટ આપી છે. પ્રકૃતિ સાથે આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળ્યા છે. આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળ્યો છે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ પણ જોવા મળ્યું છે. નિસર્ગોપચાર એટલે કે નેચરોથેરાપી, આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે. હવે મિત્રો, એમાં સૌથી પહેલી આપણે વાત કરવી હોય તો ભૂમિ દ્રશ્ય. તો ભૂમિ દ્રશ્ય એટલે કે જે જમીનનો જે ખડક છે, જે જમીન છે, જે જમીન ઉપર જે વસ્તુઓ છે એને આપણે જોઈએ છીએ. તો ભૂમિના આકારો અને ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. ભૂમિ આકારો એટલે કે ક્યાંક પર્વતો હોય છે, ક્યાંક ખીણો હોય છે, ક્યાંક સપાટ મેદાન હોય છે, ક્યાંક રણ પ્રદેશ હોય છે. આ બધાને આપણે ભૂમિ આકારની અંદર સમાવેશ કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે હિમાલય પર્વત એ ભૂમિનો એક આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખીઓ, શિખરો બરફથી છવાયેલા રહે છે. તેનાથી મોટી નદીઓ બારે માસ ભરપૂર પાણીથી સમૃદ્ધ બની છે. તરાઈના જંગલોમાં પણ ત્યાં આવેલા હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાધામોનો પણ સમાવેશ થાય છે. નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. ભારત માટે હિમાલયનું મહત્ત્વ ઘણું બધું છે. ત્યારબાદ બીજો મુદ્દો નદીઓ. નદીઓ પણ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. નદીઓને આપણે માતા સમાન, આપણે ધાર્મિક મૂલ્ય પણ આપણે માનતા આવ્યા છે આજ સુધી. તો ભારતની નદીઓ એ પણ પ્રકૃતિ વારસાનો એક ભાગ છે. પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતો રહી છે. એટલે કે આપણે જ્યારે અત્યારના સમયમાં જે વાહન વ્યવહાર અને જે કોઈ આપણે વાહનો દ્વારા એક સ્થળથી બીજા સ્થળે જઈએ છીએ એ
પહેલાંના સમયની અંદર નદીઓની અંદર કોઈ હોડી દ્વારા અથવા તો કોઈ પણ એવી વસ્તુ દ્વારા આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ માર્ગના માધ્યમ દ્વારા આપણે નદીનો ઉપયોગ કરતા. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. મિત્રો ફરી પાછી આપણે એ મુદ્દાને જોઈએ કે સિંધુ અને રાવી નદી કે સિંધુ ખીણની સંસ્કૃતિ એ આપણે જૂના જમાનાની અંદર એટલે કે આપણા પ્રાચીન કાળના સમયની અંદર સિંધુ નદીના કિનારે વસેલી પ્રજા એટલા માટે એને સિંધુ ખીણની સંસ્કૃતિ એવું કીધેલું હતું. અને આજથી ઘણા બધા વર્ષો પહેલાં લોકો નદીના કિનારે જ વસવાટ કરતા અને ત્યાં જ પોતે પોતાનું જીવન ગાળતા. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે. આપણને પીવાનું પાણી, વપરાશનું પાણી, ખેતીમાં સિંચાઈ, વીજળી, ખેતી અને જળમાર્ગ જેવી આપણી મહત્ત્વની જરૂરિયાતો સંતોષવા માટે નદીઓનું સ્થાન અગ્રીમ રહ્યું છે. આપણે ધાર્મિક મૂલ્ય પણ આપ્યું છે. તે ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીંપણ અને ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીય નદીના પાણી ઉપર આધારિત રહેવું પડ્યું છે. આમ નદીઓએ પ્રાચીન પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારાના ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિદ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાં મળ્યો છે. તેથી આપણે નદીઓને લોકમાતાનું પણ બિરુદ આપ્યું છે. મિત્રો આપણે ગંગા જેને આપણે માતા સમાન માનીએ છીએ, યમુના જેને આપણે માતા સમાન માનીએ છીએ, ધાર્મિક મહત્ત્વ આપણે ખૂબ આપ્યું છે કારણ કે એ આપણી જીવન રક્ષક છે. ત્યારબાદ વનસ્પતિ જીવન એ પણ પ્રાકૃતિક વારસાનો ભાગ છે. ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, જેની સાક્ષી તેના વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પ્રત્યે આદર સૂચવે છે. મનુષ્ય, પ્રાણી, પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. અને ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા ધૂપદીપ કરવામાં આવે છે. વટ સાવિત્રીના વ્રતમાં પણ વટની પૂજા કરવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ પણ ઉપયોગી છોડવાઓને આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. હરડે, આંબળા, બહેડા, કુંવારપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓએ તથા મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા, જુઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને ખૂબ જ સુંદર અને સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. મિત્રો વનસ્પતિ જીવન એ પણ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. અને ત્યારબાદ છેલ્લો મુદ્દો વન્યજીવન કે જંગલની અંદર વસતા જેટલા વન્યજીવો છે, પછી પશુ હોય, પક્ષી હોય કે ગમે તે હોય, એ પણ આપણા પ્રકૃતિનો એક ભાગ છે. એને પણ સાચવવા, એની પણ કાળજી રાખવી એ આપણી ફરજ છે. પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી નો સંસ્કૃતિ ધરાવતો દેશ છે. વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નોળિયું, શાહુડી જેવા અનેક જીવો જોવા મળે છે જંગલમાં. વિશ્વમાં 80 સિંહો માત્ર ને માત્ર ભારતના ગુજરાતની અંદર આવેલ ગીરના જંગલોમાં જ જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્યજીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવ દેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે અને આપણે એને બચાવતા આવ્યા છીએ. આપણી રાષ્ટ્ર મુદ્રામાં પણ 4 સિંહ, ઘોડો, બળદની આકૃતિ મૂકી તેનું મૂલ્ય વધાર્યું છે. વળી આ વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદાઓ પણ ઘડ્યા છે. મિત્રો આ આપણી પ્રાકૃતિક વારસાની વાત થઈ, જેમાં 4 મુદ્દા છે. ફરી પાછી એક જોઈ લઈએ. ભૂમિદ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્યજીવન. આ 4 મુદ્દાને આપણે પ્રાકૃતિક વારસાની અંદર સમાવેશ કરી શકીએ. ત્યારબાદનો બીજો મુદ્દો છે કે ભારતનો સાંસ્કૃતિક વારસો. ભારતે જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો, એટલે કે મનુષ્યએ આપણે જે કાંઈ વારસો આપણા પૂર્વજોએ આપણને આપ્યો એ આપણો સાંસ્કૃતિક વારસો કહી શકાય. એટલે કે આપણે આપણી રીતે બનાવેલો વારસો. માનવીએ પોતાના કુનેહ એટલે કે પોતાની આવડત, બુદ્ધિ ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ પ્રાપ્ત કર્યું છે
તેનું સર્જન કર્યું છે તેને સાંસ્કૃતિક વારસો કહી શકાય. આર્યોથી શરૂ કરીએ, શક, ક્ષત્રપ, કુષાણ, હુણ, ઈરાની, તુર્કી આરબો, મુગલ, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચ વગેરે જેવી વિવિધ જાતિ પ્રજાતિઓએ ભારતમાં આવી આ બધા વચ્ચે આદાન પ્રદાન થકી ભારતના વારસામાં સમૃદ્ધિ મળી છે. પ્રાગ ઐતિહાસિક સમયથી ભારતે વિશ્વની પ્રજાઓને સાંસ્કૃતિક વારસાઓની ઘણી બધી બાબતમાં ભેટ આપી. ઉદાહરણ તરીકે શિલ્પ સ્થાપત્યની કળા આશરે 5000 વર્ષ પુરાણી છે. મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોવો છો, આ શિલ્પ સ્થાપત્યો છે. આ ધીમે ધીમે આપણી સંસ્કૃતિ આગળ વધતી ગઈ અને આપણે નવો કંઈક વારસો આપતી ગઈ છે, જેમાં સિંધુ ખીણની સંસ્કૃતિના પુરાતનના અવશેષો ગણી શકાય છે. જેમ કે તેમાંથી મળી આવેલ દેવ દેવીઓની મૂર્તિઓ, માનવ શિલ્પો, પશુ તથા રમકડા, તેમજ દાઢીવાળા પુરુષનું શિલ્પ, નર્તકીની મૂર્તિ જોઈ આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે. આ ક્રમમાં મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભ એટલે કે બળદનું શિલ્પ, બુદ્ધની પ્રતિમા, પારામિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્રવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા અને તે પછીના કલાખંડની જૈન તીર્થંકરોની પ્રતિમાઓ, રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ નિહાળતા આપણને આપણા પ્રાકૃતિક વારસા પ્રત્યે આદર અને ગૌરવ અનુભવાય છે. આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજાઓ, ઇમારતો વગેરે જેવી બાબતો આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિનિકેતન, દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાવી શકાય છે. ભાષા લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર વગેરે બાબતોમાં પણ આપણે ભારતની અંદર સંસ્કૃતિ મળી છે અને આપણે ભારત પ્રત્યે, આપણી સંસ્કૃતિ પ્રત્યે આપણે ગૌરવ અનુભવાય છે. મિત્રો, આપણે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો એમ બે મુદ્દાની આપણે ચર્ચા કરી. ત્યારબાદ આપણે વાત કરવી છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. જેમ ભારતને આખાને સાંસ્કૃતિક વારસો મળ્યો છે એમ ગુજરાતને પણ સંસ્કૃતિ મળેલી છે. ગુજરાતની અંદર પણ કંઈક સાંસ્કૃતિક વારસો જળવાયો છે, આજ સુધી આપણે જાળવી રાખ્યા છીએ. સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળોમાં લોથલ સૌથી જૂનું અને પ્રાચીન સ્થળ ધોળકા તાલુકામાં, રંગપુર લીંબડી તાલુકો સુરેન્દ્રનગર જિલ્લો, ધોળાવીરા કચ્છ જિલ્લો, રોજડી અથવા શ્રીનાથગઢ પાસે આવેલું રોજડી ગામ વગેરે આપણને ગુજરાતની અંદર એક અતિ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતી સ્થળો મળ્યા છે. વડનગરનું કીર્તિ તોરણ, જૂનાગઢમાં આવેલ સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું સૂર્ય મંદિર, ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્રમહાલય, વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદમાં જામા મસ્જિદ, ઝુલતા મિનારા, સીધી સૈદની જાળી, હઠીસિંહના દહેરા, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, વડોદરાનો રાજમહેલ, જૂનાગઢનો મહંમદ ખાન મકબરો, નવસારીની પારસી અગિયારી વગેરે ઐતિહાસિક મહત્વ ધરાવતા જોવાલાયક સ્થળો, ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોના દ્વારકાનું મંદિર અને જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગો પૈકીનું સોમનાથ, પ્રથમ નંબરનું સોમનાથ જ્યોતિર્લિંગ, ઉત્તર ગુજરાતમાં અંબાજી મંદિર બનાસકાંઠા, બહુચરાજી મંદિર મહેસાણા જિલ્લો અને મહાકાળી માતાજી પાવાગઢ મીરાદાતા જેવા અનેક સ્થળો, તીર્થસ્થાનો આપણે જોવા મળ્યા છે. ગુજરાતના જાણીતા ધાર્મિક, સામાજિક અને પ્રવાસનલક્ષી સ્થળોમાં પોળો, વિજયનગર, સાબરકાંઠા, પતંગોત્સવ, કાંકરિયા કાર્નિવલ, તાનારીરી મહોત્સવ, ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા, રણોત્સવ કચ્છ વગેરેનો સમાવેશ થાય છે. ત્યારબાદ આપણે વાત કરવી છે મિત્રો ગુજરાતના મેળાઓ. ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે ધાર્મિક, સામાજિક મહત્વ ધરાવતા મેળાઓ યોજાય છે, જે આપણી ટેક્સ્ટ બુકમાં લખેલું છે. મિત્રો, આ મેળાઓ વિશે માર્ચ 2023
2020માં જે પરીક્ષા લેવાની એમાં 15 મેળાઓની વાત છે, એમાંથી 3 મેળાના પ્રશ્નો જોડકાના સ્વરૂપમાં પૂછાયા હતા. મિત્રો આખા મેળાનું જે કોષ્ટક છે એને તમે આઈએમપી કરી રાખજો. એમાં જે કોષ્ટક છે એમાં સૌથી પહેલી વાત આવશે કે મોઢેરાનો મેળો, મોઢેરા શ્રાવણ વદ 11, બહુચરાજીનો મેળો, બહુચરાજી મહેસાણા ચૈત્ર સુદ, શામળાજીનો કાળિયા ઠાકરનો મેળો, શામળાજી કારતક સુદ 11 પૂનમ, ભાદરવી પૂનમનો મેળો, અંબાજી ભાદરવા સુદ પૂનમ. ત્યારબાદ 5મો ભવનાથનો મેળો. મિત્રો આ માર્ચ 2020ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. ભવનાથનો મેળો તો કઈ જગ્યાએ? તો કે જૂનાગઢ, મહાવદ નોમથી 12 સુધી. ત્યારબાદ બીજો 6થો મુદ્દો જે છે તે તરણેતરનો મેળો. તરણેતર સુરેન્દ્રનગર ભાદરવા સુદ 14થી 6. ત્યારબાદ વડિયાદનો મેળો, વડિયાદ અમદાવાદ. નકળંકનો મેળો, કોળિયાક ભાવનગર, ભાદરવા અમાસ. માધવપુરનો મેળો, માધવપુર પોરબંદર, ચૈત્ર સુદ 9થી 13. ત્યારબાદ 10મો મુદ્દો, 10મો મેળો વૌઠાનો મેળો, ધોળકા અમદાવાદ. આ પણ પ્રશ્ન પૂછાયેલો છે. તો મિત્રો આમાં આખા કોષ્ટકને તમે આઈએમપી કરી રાખજો. બિરાદાતાનો મેળો, ઉનાવા મહેસાણા, રજબ માસની તારીખ 16થી 22. ડાંગ દરબારનો મેળો, આહવા ડાંગ, ફાગણ સુદ પૂનમ. ગોળ ગધેડાનો મેળો, ગરબાડા દાહોદ, હોળી પછીના 5મા કે 7મા દિવસે ભરાતો મેળો છે. આ કાર્તિકી પૂર્ણિમાનો મેળો, સોમનાથ ગીર, કાર્તિકી પૂનમ. અને ભાંગુરિયાનો મેળો, કવાંટ છોટા ઉદેપુર, હોળીથી રંગ પાંચમી સુધી મેળો ભરાય છે. મિત્રો આ આપણી ગુજરાતના મેળાઓની વાત થઈ. હવે આપણે આના પછીનો મુદ્દો ભારત ભૂમિ અને તેના લોકો વિશે આના પછીના વિડીયોમાં ચર્ચા કરશું.